નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં। તમને ખબર જ છે કે હાલમાં આપણે ભૂગોળ ધોરણ 11ની જીસીઆરટીની સિરીઝ ચાલી રહી છે અને તેની અંદર આપણે ચેપ્ટર પહોંચ્યા છે ચેપ્ટર નંબર 6, જેનું નામ છે ખડકો, ખનિજો અને જમીન। અને સાથે દર વખતની જેમ આજે પણ ફરીવાર કહું છું કે આ સિરીઝ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે। પછી તે ગમે તે એક્ઝામ હોય, ફોરેસ્ટ હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય, પછી જીપીએસસી કે ગૌણ સેવાની ગમે તે એક્ઝામ હોય, બધા માટે ઉપયોગી છે। તેથી આપણે આ સિરીઝમાં આપણે ખાસ ધ્યાન રાખીશું। તો આ સંપૂર્ણ સિરીઝ, સંપૂર્ણ વિડીયો અને સાઈડમાં તમારા રેફરન્સ માટે એટલે કે રિવિઝન માટે સાથે ચોપડી પણ રાખજો, કારણ કે આ સિરીઝ આપણા માટે એક બ્રહ્માસ્ત્ર રૂપ બની રહેશે। તો ચાલો ખડકો, ખનિજો અને જમીન વિશે આપણે સિરીઝ ચાલુ કરીએ। તો આપણો પ્રથમ પ્રશ્ન આવી ગયો છે તમારી સ્ક્રીન ઉપર। પ્રથમ પ્રશ્ન છે, નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના કુલ કેટલા પ્રાથમિક પ્રકારો પડે છે? ઓપ્શન છે 2, 3, 4 કે 5। અહીં તમને 5 થી 7 સેકન્ડનો સમય પણ વિચારવાનો મળશે। અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, એટલે કે 3 પ્રકારો પડે છે। કયા કયા 3 પ્રકારો પડે છે? ચાલો આપણે ચોપડી ખોલી અને તેની અંદર આપણે તેનું પ્રૂફ જોઈએ અને આપણો કન્સેપ્ટ ક્લિયર કરીએ। તો અહીં આપણને આપેલું છે કે નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના 3 પ્રાથમિક પ્રકારો પડે છે। કયા કયા છે? પહેલું છે કે આગ્નેય ખડક, બીજું છે પ્રસ્તર ખડક અને ત્રીજું છે રૂપાંતરિત ખડક। તો ચાલો હવે આપણે ખનિજ અને ખડકોની વ્યાખ્યા પણ જોઈએ। તો અહીં આપણને કન્સેપ્ટ આપેલો છે અને આ ફોટો છે તે આપણે ચોપડીનો છે। તો ચાલો આપણે તેને વધારે ઝૂમ કરી અને આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ। તો અહીં આપણને આપેલું છે, તો પ્રથમ આપણે વાંચીએ કે ભૂસપાટી ઉપર ઘન અને પ્રવાહી પદાર્થના વિશાળ આવરણો આવેલા છે। પૃથ્વીનો ઉપરનો પોપડો ઘન પદાર્થનો બનેલો છે અને આ ઘન પદાર્થોનું આવરણ મૃદાવરણ કહેવાય છે। તે નક્કર પદાર્થોનું બનેલું છે જેને ખડક કહે છે। તો અહીં આપણે ખડકની વ્યાખ્યા પણ જોઈ લીધી। હવે આપણે આગળ જોઈએ કે આ કારણે જ ઉપરના પોપડાને મૃદાવરણ કે ખડકાવરણ પણ કહે છે અને ખડકો જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે। તે દ્રવ્યોને આપણે ખનિજ કહે છે। આપણે ખનિજ અને ખડક બંનેની વ્યાખ્યા આપણે અહીં સોલ્વ થાય છે। ત્યારબાદ આગળ જોઈએ કે આમ એક કે તેથી વધુ ખનિજ દ્રવ્યોનો સંગઠિત જથ્થો એટલે તેને આપણે ખડક કહેવામાં આવે છે। તો અહીં આપણે ખડક અને ખનિજ બંને વિશે આપણે જોયું અને સાથે ખડકોના મુખ્ય 3 પ્રકારો પડે છે તેના વિશે પણ આપણે જોયું, એટલે કે આપણો ખડકો વિશેનો સંપૂર્ણ કન્સેપ્ટ ક્લિયર થાય છે। ચાલો આપણે બીજો પ્રશ્ન જોઈએ અને આપણે તેને સંપૂર્ણ સમજવાનો પ્રયત્ન કરીએ। પછીનો એકદમ સરળ પ્રશ્ન આવે છે કે નીચેનામાંથી કયા ખડકો પ્રાથમિક ખડકો તરીકે ઓળખાય છે? આગ્નેય ખડક, પ્રસ્તર ખડક, રૂપાંતરિત ખડક કે આપેલ તમામ? તો આ પ્રશ્ન તો એકદમ સરળ જ હતો। તો આનો સાચો જવાબ આવે છે કે ઓપ્શન એ, એટલે કે પ્રાથમિક ખડકોને આગ્નેય ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ચાલો પ્રાથમિક ખડકો એટલે કે આગ્નેય ખડકો વિશે વધારે જાણીએ। તો અહીં આપણને આપેલું છે કે આગ્નેય ખડક, તો તેનો અર્થ શું થાય છે કે આગ્નેય શબ્દનો અર્થ થાય છે અગ્નિથી બનેલા એમ થાય છે। આગળ જોઈએ, પૃથ્વીનું પેટાળ ગરમ હોવાથી તેનું લાલચોળ તત્વ મેઘમાં વિવિધ રૂપે ઠરવાથી બનેલા ખડકોને આગ્નેય ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આપણો જવાબ પણ અહીં આવી જાય છે। સાથે આગળ જોઈએ કે આ ખડકોની ઉત્પત્તિ થઈ સૌપ્રથમ હોવાથી તેમને પ્રાથમિક ખડકો પણ કહે છે। તો અહીં આપણો સંપૂર્ણ કન્સેપ્ટ પણ ક્લિયર થાય છે। અને આગળ જોઈએ તો આગ્નેય ખડકોના 2 પ્રકારો પાડવામાં આવે છે। પેલું છે આંતરિક આગ્નેય ખડક અને બીજું છે બાહ્ય આગ્નેય ખડક। તો અહીં આપણને આપેલું છે આંતરિક ખડકોના પાછા 2 પ્રકાર પડે છે, એક તો અંતસ્થ આગ્નેય ખડક અને બીજું છે મધ્યસ્થ આગ્નેય ખડક। સાથે આપણે બીજી બાજુ જોઈએ તો બાહ્ય આગ્નેય ખડક, તેનો પણ એક પ્રકાર પડે છે કે જ્વાળામુખી આગ્નેય ખડક। તો આ 2 પ્રકારો મેન જે મુખ્ય પ્રકારો છે તે પણ આપણે સાથે યાદ રાખીશું। અને સાથે આપણને જે આકૃતિ આપેલી છે કે આગ્નેય ખડકોના સ્વરૂપો, તો આમાંથી 3 અલગ અલગ જે સ્વરૂપો છે તે પણ આપણે જોઈ શકીએ છીએ કે બાહ્ય અથવા તો જ્વાળામુખી ખડક તે બહાર આવેલા છે, પછી છે અંદર મધ્યસ્થ અને સૌથી અંદર છેલ્લે છે અંતસ્થ। તો આ રીતના આપણે આકૃતિ ઉપરથી પણ આપણે સરળતાથી સમજી શકીએ છીએ। આવી જ રીતના આપણે એકદમ બારીકાઈથી બધા જ પ્રશ્નો આપણે ચોપડીમાંથી કાઢ્યા છે, જેનાથી આપણને પરીક્ષામાં ગમે તે પ્રશ્ન પૂછાય તો આપણને એકદમ સરળતા પડે। તો ચાલો હવે જોઈએ આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન। ગ્રેનાઇટ ખડક એ કયા ખડકના ઉત્તમ ઉદાહરણ છે? અંતસ્થ આગ્નેય ખડક, મધ્યસ્થ આગ્નેય ખડક, બાહ્ય આગ્નેય ખડક કે પ્રસ્તર ખડક?
તો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન એ, એટલે કે ગ્રેનાઇટ એ અંતસ્થ આગ્નેય ખડકનું ઉત્તમ ઉદાહરણ આપણે ગણી શકીએ. ચાલો તો અંતસ્થ આગ્નેય ખડક વિશે વધારે જાણીએ. તો અહીં આપણને સ્ક્રીનમાં આપણને ગ્રેનાઇટનો પથ્થર પણ આપણને જોવા મળે છે અને સાથે નીચે GCRT નો જે ફોટો આપેલો છે તેની અંદર આપણે વાંચીએ અને તેને ઝૂમ કરીને જોઈએ તો અહીં આપણને આપેલું છે કે અંતસ્થ આગ્નેય ખડક. આ પ્રકારના આગ્નેય ખડકની રચના મેઘમાં ઠંડો પડવાથી થાય છે. જો આ મેઘમાં પૃથ્વીના પેટાળમાં એટલે કે વધુ ઊંડાઈએ ઠરી જાય તો આ પ્રકારના ખડકો રચાય છે અને વધુ ઊંડાઈએ ગરમીનું પ્રમાણ વધુ હોવાથી મેઘમાં ત્યાં ધીરે ધીરે ઠરે છે. એટલે કે ઊંડાણમાં જઈએ તો ત્યાં વધારે ગરમી હોય છે એટલા માટે ધીરે ધીરે ઠરે છે. ત્યારબાદ જોઈએ કે આ કારણે બનતા ખડકોમાં મોટા કદના સ્ફટિક જોવા મળે છે અને ગ્રેનાઇટ ખડક એ અંતસ્થ આગ્નેય ખડકનું ઉત્તમ દ્રષ્ટાંત છે. તો અહીં આપણો જવાબ પણ આવી જાય છે અને એકદમ પરીક્ષામાં પૂછાય એવી રીતનો આપણો પ્રશ્ન પણ અહીંથી બની જાય છે કે ગ્રેનાઇટ ખડક એ અંતસ્થ આગ્નેય ખડકનું ઉદાહરણ છે. અને ક્યાંથી તે મળે છે કે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે. તો આ વસ્તુ પણ આપણે સાથે યાદ રાખીશું અને આપણો આ કન્સેપ્ટ આખો અહીં ક્લિયર થાય છે. ચાલો તો જોઈએ પછીનો પ્રશ્ન. તો અહીં આપણને આપેલો છે પ્રશ્ન કે સીલ, ડાઇક, લોપોલિથ અને લેકોલિથ જેવા સ્વરૂપોની રચના કયા ખડકોમાં જોવા મળે છે? તો અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, એટલે કે મધ્યસ્થ આગ્નેય ખડકની અંદર આપણને આ બધા સ્વરૂપોની રચના જોવા મળે છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો આપેલું છે મધ્યસ્થ આગ્નેય ખડક. તેની અંદર આપણે વાંચીએ કે જ્વાળામુખી પ્રસ્ફોટન ક્રિયા દરમિયાન મેઘમાં ભૂસપાટી તરફ આવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ પાતાલીય ખડકો અને બાહ્ય ખડકોની વચ્ચે તે ઠરી જાય છે, જે આપણને આકૃતિમાં બતાવેલું છે. સાથે જોઈએ કે તે સીલ, ડાઇક, લોપોલિથ અને લેકોલિથ જેવા સ્વરૂપોની રચના કરે છે. આ ખડકોને મધ્યસ્થ આગ્નેય ખડકો કહે છે. તો આપણને ઉપર આકૃતિ આપેલી છે તેની અંદર આપણને દેખાય છે કે મધ્યસ્થ આગ્નેય ખડક છે તેની અંદર આપણને અલગ અલગ આકૃતિઓ જોવા મળે છે. તો આ રીતના આપણે આકૃતિ પરથી સરળતાથી આપણો કન્સેપ્ટ ક્લિયર કરી શકીએ. ચાલો તો હવે આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો અહીં આપણને આપેલો છે પ્રશ્ન કે પ્રસ્તર ખડકનો પેટા પ્રકાર નીચેનામાંથી કયો નથી? તો ઓપ્શન એ છે ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત, સેન્દ્રિય પદાર્થ નિર્મિત કે ઘસારણ પદાર્થ નિર્મિત. તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન ડી કે ઘસારણ પદાર્થ નિર્મિત. આવો કોઈ પેટા પ્રકાર તેનો આવતો નથી. તો 3 પ્રકારો કયા કયા છે તે આપણે જોઈએ. તો અહીં આપણને આપેલું છે પ્રસ્તર ખડકો. તેના પેટા પ્રકારો 3 છે: ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત અને ત્રીજું છે સેન્દ્રિય પદાર્થ નિર્મિત. તો આ જે ફોટો છે તે આપણા માટે ખૂબ જ અગત્યનો છે. મોસ્ટ આઈએમપી પણ આપણે ગણી શકાય છે ગમે તે પરીક્ષા માટે. તો પ્રથમ છે ખડક પદાર્થ નિર્મિત. તો તેના 3 ઉદાહરણો આપણે લઈ શકાય: રેતીના, માટીના અને કોગ્લોમરેટ. તો આ ત્રણેય ઉદાહરણો છે તે કોના છે કે ખડક પદાર્થ નિર્મિતના. ત્યારબાદ જોઈએ રાસાયણિક પદાર્થ નિર્મિત. તો તેનો આપણને પેટા પ્રકાર અથવા તો તેના ઉદાહરણ આપણને નથી જોવા મળતા. ત્યારબાદ છે ત્રીજું સેન્દ્રિય પદાર્થ નિર્મિત. તો ચૂનાણું અને કાર્બન યુક્ત આ બંને ઉદાહરણો આપણને જોવા મળે છે સેન્દ્રિય પદાર્થ નિર્મિતના. તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ તેમાં જ આપણે જોઈએ પ્રસ્તર ખડક વિશે. તો આપણને અહીં આપેલું છે સ્ક્રીન પર ફોટો પણ આપેલો છે, સાથે નીચે GCRT પણ આપેલી છે. તો તેમાં આપણે જોઈએ કે અપક્ષરણ એટલે કે વિદારણ અને ઘસારણ બળોના પરિણામે આગ્નેય ખડકો તૂટે છે. તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તરો રચાય છે. આમ એક સ્તર ઉપર બીજું સ્તર રચાય છે. કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકોનું નિર્માણ થાય છે. કેટલીક વાર આ ખડકોને એટલે જ નિક્ષેપકૃત ખડક પણ તરીકે ઓળખવામાં આવે છે. તો પરીક્ષામાં આ પણ ખાસ આપણે યાદ રાખવાનું છે. પ્રસ્તર ખડકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે કે નિક્ષેપકૃત ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સાથે છેલ્લે આપણે જોઈએ કે પ્રસ્તર ખડકોની રચનામાં કેટલાક રાસાયણિક દ્રવ્યો તથા સેન્દ્રિય દ્રવ્યો જોવા મળે છે. આ પદાર્થો પ્રમાણે પ્રસ્તર ખડકોના નીચે પ્રમાણે પેટા પ્રકાર પડે છે. નીચે પ્રમાણે એટલે કયા? તો ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈ અને તેને આપણે સોલ્વ કરીએ અને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપણને પ્રશ્ન આપેલો છે કે ચિરોડી અને મીઠાના ખડક નીચેનામાંથી શેના ઉદાહરણ છે? ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડક, રાસાયણિક પદાર્થ નિર્મિત, સેન્દ્રિય ખાતર નિર્મિત કે આપેલ પૈકી એક પણ નહીં. તો રાઈટ આન્સર છે ઓપ્શન બી કે રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડક તે ચિરોડી અને મીઠાના ખડકોના ઉત્તમ ઉદાહરણ છે.
ચાલો તો તેને આપણે વધારે ડિટેલમાં જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપણને આપેલું છે રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડક, કે ખડકોમાં રહેલા રાસાયણિક પદાર્થો વહેતા જળમાં દ્રાવણ સ્વરૂપે ઓગળી જાય છે. પાણીનો વેગ ઘટતા દ્રાવણ રૂપે ઓગળેલા રાસાયણિક પદાર્થોના નિક્ષેપણ દ્વારા જે ખડકોનું નિર્માણ થાય છે તેને આપણે રાસાયણિક પદાર્થ નિર્મિત ખડકો કહે છે. અને રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકના ઉત્તમ દ્રષ્ટાંત કયા છે? કે ચિરોડી અને મીઠાના ખડક તેના ઉત્તમ દ્રષ્ટાંત ગણી શકાય છે. તો આવી જ રીતના આપણે ચોપડીનો જે મહત્વના બધા જ પ્રશ્નો છે તે આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. એક પણ પ્રશ્ન તમારો અહીંથી છૂટી નહીં જાય અને પરીક્ષામાં આપણને ગમે તે રીતના પ્રશ્નો પૂછાય તો આપણે એકદમ સરળતાથી જવાબ આપી શકીશું. તો ચાલો આ જ રીતના આપણે બધા જ પ્રશ્નો આપણે સોલ્વ કરીએ અને આપણો પાયો મજબૂત કરીએ. અને સાથે વિડીયો પણ ભૂલ્યા વગર લાઈક કરી જ દેજો. તો હવે આપણે પ્રસ્તર ખડકોના અલગ અલગ જે પ્રકારો છે તેના વિશે આપણે જોઈએ અને તેને સમજીએ. તો આપણને આપેલું છે ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો. તો તેની અંદર આપેલું છે અપક્ષરણ પ્રક્રિયાથી ખડકોનું વિભંજન થાય છે. આ ખડક પદાર્થોને નદી, હિમનદી અને પવન જેવા ગતિશીલ બળો અન્યત્ર લઈ જાય છે. આ બળોનો વેગ ઘટતા સ્થળાંતરિત પદાર્થો જુદા જુદા સ્થળે પથરાઈ જાય છે અને સમય જતા ખડક પદાર્થોના સ્તરો રચાય છે. તેને ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો કહે છે. રેતી ખડક, માટી ખડક અને કોગ્લોમરેટ ખડક તેના દ્રષ્ટાંત છે. જેવી રીતના આપણે આગળ જે આકૃતિ આપી હતી તેની અંદર આપણે સરળતાથી સમજ્યું હતું તે જ રીતના આપણને અહીં ઉદાહરણો આપેલા છે. તો ચાલો બીજું આપણે જોઈએ સેન્દ્રિય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો વિશે. તો તેની અંદર શું આપેલું છે કે જીવાવશેષો કે વનસ્પતિના અવશેષો કાળક્રમે જમા થવાથી ખડકોનું સ્વરૂપ ધારણ કરે છે. ચૂના અને કાર્બનના પ્રમાણ અનુસાર તેના બે વિભાગો પડે છે. જે રીતના આગળ આપણે આકૃતિમાં જોયું હતું તે અનુસાર ચૂનાયુક્ત ખડકો તૂટવાથી તે નદીઓ દ્વારા આવા ચૂનાળુ પદાર્થો દ્રાવ્ય સ્વરૂપે સમુદ્રમાં ઠલવાય છે. આ ચૂનાળુ દ્રવ્યોનો ઉપયોગ પરવાળા જેવા સૂક્ષ્મ જીવો પોતાનો ખોરાકમાં કરે છે અને આ જલીય જીવોના અવશેષોના નિક્ષેપણથી જે ખડક સ્તરો બને છે તેને ચૂનાળુ ખડક કહે છે. તો અહીં આપણું સેન્દ્રિય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો અને ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો આપણું ક્લિયર થાય છે. તો સાથે તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનું છે કે પરવાળા એ કયા સમુદાયનું પ્રાણી ગણાય છે. તો આ વસ્તુનો તમારે નીચે કોમેન્ટમાં જણાવવાની છે. ચાલો તો આપણી સિરીઝ કન્ટિન્યુ કરીએ. આગળનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર. વનસ્પતિના અવશેષો દટાઈ જવાથી દબાણ તથા આંતરિક ગરમીની લાંબા ગાળાની અસરથી ખડકોનું નિર્માણ થાય છે. જેને ખાલી જગ્યા ખડકો કહે છે અથવા તો કયા ખડકો કહે છે? રૂપાંતરિત ખડકો, કાર્બનયુક્ત ખડકો, અકાર્બનિક ખડકો કે સેન્દ્રિય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો. તો અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી કે તેને કાર્બનયુક્ત ખડકો કહેવામાં આવે છે. તો આ ક્યાં આપેલું છે ચાલો જોઈએ. તો અહીં આપણને આપેલું છે જીસીઆરટી નો ફોટો. તેની અંદર ચોખ્ખું લખેલું છે કે વનસ્પતિના અવશેષો દટાઈ જવાથી દબાણ તથા આંતરિક ગરમીની લાંબા ગાળાની અસરથી ખડકોનું નિર્માણ થાય છે. જેને કાર્બનયુક્ત ખડકો કહે છે. શું કહે છે? કાર્બનયુક્ત ખડકો કહે છે. અને તેનું ઉત્તમ ઉદાહરણ છે ખનિજ કોલસો, કે કોલસો છે તે આનું ઉત્તમ ઉદાહરણ આપણે ગણી શકાય છે. બસ આપણી એક્ઝામમાં, આપણી પરીક્ષામાં આવી જ રીતનું હોય છે કે જેને આપણે વાંચવામાં સ્કીપ કરી દેતા હોય છે તે જ આપણને પરીક્ષામાં આવી રીતના ઝીણું ઝીણું આપણને પૂછી લે છે. અને તે હોય છે આપણી જીસીઆરટી ની ચોપડીમાંથી જ એકદમ સામું જ આપેલું હોય છે, પરંતુ આને આપણે વધારે સ્કીપ કરી દઈએ છીએ. ચાલો તો ફરીથી વધુમાં વધુ આપણે પ્રશ્નો સમજવાની અને તેને સોલ્વ કરી અને આપણો કન્સેપ્ટ ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ. તો હવે જોઈએ આના પછીનો પ્રશ્ન આપણો છે આરસ પહાણ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? આગ્નેય ખડક, પ્રસ્તર ખડક, રૂપાંતરિત ખડક કે જ્વાળામુખી ખડક? તો અહીં રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી કે આરસ પહાણ એ રૂપાંતરિત ખડકનું દ્રષ્ટાંત છે. તો ચાલો રૂપાંતરિત ખડક વિશે આપણે વધારે જાણવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપણને આપેલું છે રૂપાંતરિત ખડકો આગ્નેય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ રચાતા નવનિર્મિત ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. રૂપાંતરિત ખડકો કોને કહેવાય છે? કે તેનું મૂળ બંધારણ અને સ્વરૂપમાં જે પરિવર્તન થઈ જાય તેને રૂપાંતરિત ખડકો કહે છે. ત્યારબાદ જોઈએ કે ખડકોનું સ્વરૂપ બે રીતના બદલાય છે. કેટલી? બે રીતના. કઈ કઈ? કે ભૌતિક રૂપાંતરણ અને રાસાયણિક રૂપાંતરણ. તો આ બંને રીતના તેનું સ્વરૂપ બદલાય છે. આમ મૂળ ખડકોના આકાર અને ખનિજ દ્રવ્યોનું સ્વરૂપ બદલાય આ ખડકોમાં નવા સ્ફટિકોનું નિર્માણ
થાય છે। જે ઉપર આપણને આકૃતિમાં જે ફોટો આપેલો છે તેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ ફોટો છે તેની અંદર આપણને અલગ અલગ સ્ફટિકો જોવા મળે છે। આ રીતના આપણને તેમાંથી પથ્થરો મળી આવે છે। ત્યારબાદ જોઈએ કે પ્રવાહી મેઘમાના સ્પર્શથી તેની આસપાસના સ્થાનિક ખડકોમાં પરિવર્તન થઈ આવા ખડકોનું રૂપાંતરણ થાય છે, તેને સંસ્પર્શિત રૂપાંતરણ કહે છે। તો આ વસ્તુ પણ આપણે જોશું। ત્યારબાદ જોઈએ કે તાપમાન અને દબાણના પરિણામે ખૂબ વ્યાપક વિસ્તારોમાં ખડકો પોતાનું બંધારણ અને સ્વરૂપ બદલી નાખે છે, તેને પ્રાદેશિક રૂપાંતરણ કહે છે। અને આરસ પહાણ અને ક્વાર્ટઝાઇટ તેના દ્રષ્ટાંત છે। તો અહીં આપણને આપણો જવાબ પણ મળી જાય છે, સાથે આપણો કન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય છે। અને સાથે ઉપર આપણને બે ફોટા પણ આપેલા છે, તે જોઈ અને તે પણ આપણને સરળતાથી સમજી શકાય છે। તો આપણે કોમેન્ટમાં બીજું જણાવીશું કે આરસ પહાડનો વધારે પ્રમાણમાં પથ્થર આપણને કયા રાજ્યમાંથી આપણને મળી આવે છે। ચાલો જોઈએ આગળનો પ્રશ્ન। નીચેનામાંથી કોનો ખનિજના મૂળભૂત લક્ષણોમાં સમાવેશ થતો નથી? ઘનતા, ગંધ, ચમક કે રંગ? તો અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી એટલે કે ગંધ, કે ખનિજના મૂળભૂત લક્ષણોમાં ગંધનો સમાવેશ થતો નથી। તો કયા કયા લક્ષણોનો સમાવેશ થાય છે ચાલો આપણે તેને જોઈએ। તો સૌપ્રથમ આપણને ખનિજ કોને કહેવાય છે તેની વ્યાખ્યા આપેલી છે કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે, તેને આપણે ખનિજ કહેવાય છે। તો આ વ્યાખ્યા પણ આપણે ખાસ યાદ રાખીશું। જૈવિક અને અજૈવિક બંને પદાર્થોનો સમાવેશ થઈને બને છે। ત્યારબાદ જોઈએ કે સ્ફટિકમય બંધારણ, ઘનતા, નક્કરતા, રંગ, ચમક વગેરે ખનિજના મૂળભૂત લક્ષણો છે અને દરેક ખનિજને પોતાની ઘનતા હોય છે, એટલે ઘનતા એટલે ખનિજનું ભારેપણું। તો આ બધા જે ખનિજના મૂળભૂત લક્ષણો છે તે પણ આપણે જોઈ લઈશું। ચાલો તો જોઈએ આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન કે સૌથી નરમ ખનિજ કઈ છે? સૌથી નરમ ખનિજ કઈ છે? સોનું, એલ્યુમિનિયમ, હીરો કે ટાલ્ક? તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી કે ટાલ્ક છે તે સૌથી નરમ ખનિજ છે। તો શું આવી રીતના અલગ અલગ ખનિજોમાં અલગ અલગ ગુણધર્મો હોય છે? તો સૌથી વધુ નક્કર ખનિજ કયું છે? ચાલો તો તેને આપણે કન્સેપ્ટ સાથે જોઈએ। તો અહીં આપણને આપેલું છે ખનિજ ઉપર જ્યારે ઘસરકો કરવામાં આવે છે ત્યારે તે ખનિજ જેટલો પ્રતિકાર કરે છે તેને ખનિજની નક્કરતા કહે છે। એટલે કે ખનિજને આપણે જેટલું વધારે પછાડીએ તેમાંથી જેટલો પ્રતિકાર કરવામાં આવે છે તેને આપણે ખનિજની નક્કરતા કહે છે। ખનિજની નક્કરતા માટે 1 થી 10 સુધીના ક્રમાંક આપવામાં આવે છે, જેમ કે ટાલ્ક ખનિજ ક્રમાંકનો 1 અને હીરો 10 ક્રમાંક ધરાવે છે। એટલે કે ટાલ્ક છે તે સૌથી નરમ ખનિજ છે, તેને આપણે પછાડીએ તો તે તરત તૂટી જાય છે, એટલે કે પ્રતિકાર ક્ષમતા તેમાં ઓછી હોય છે। જ્યારે હીરાને આપણે પછાડીએ તો તે સરળતાથી તૂટતો નથી, તેથી તેનો પ્રતિકાર તે સૌથી વધારે કરે છે, એટલે તે સૌથી વધુ નક્કર છે। તો આ રીતના આપણો આખો કન્સેપ્ટ ક્લિયર થાય છે। ચાલો જોઈએ આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન કે ખનિજની ચમક શેના આધારે નક્કી થાય છે? તેની ઘનતાથી, દબાણથી, સૂર્યપ્રકાશના પરાવર્તનથી કે તેની સપાટીથી? ચાલો એક જોરદાર યુનિક પ્રશ્ન આવી ગયો છે, તો આપણું નોલેજ ચેક કરીએ અને આનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ। અહીં રાઈટ આન્સર છે ઓપ્શન સી એટલે કે સૂર્યપ્રકાશના પરાવર્તનથી ખનિજની ચમકતા નક્કી થાય છે। તો ચાલો આનો આખો કન્સેપ્ટ આપણે સમજીએ અને ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ। તો અહીં આપણને કન્સેપ્ટ આપેલો છે કે પ્રત્યેક ખનિજની સપાટી સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે, તેના આધારે ખનિજની ચમક નક્કી થાય છે। તો આપણો જવાબ પણ અહીં આવી જાય છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ કે જુદી જુદી ખનિજની અને ધાતુઓની ચમક અલગ અલગ જોવા મળે છે। ખનિજો વિવિધ રંગો પણ ધરાવે છે। ખનિજમાં રહેલી અશુદ્ધિઓના પ્રમાણને આધારે તેમના રંગ ઘેરા અથવા ઝાંખા બને છે। આમ પ્રાથમિક લક્ષણોને આધારે ખનિજને ધાત્વિક અને અધાત્વિક એમ બે વિભાગોમાં વહેંચી શકાય છે। કેટલા? બે વિભાગોમાં, ધાત્વિક અને અધાત્વિક। ત્યારબાદ જોઈએ કે લોખંડ, તાંબુ, સોનું વગેરે ધાત્વિક ખનિજો છે, જે આપણને ખબર જ છે। જ્યારે પોટાશ, સલ્ફર, નાઇટ્રેટ્સ અને ફ્લોરસ્પાર એ અધાત્વિક ખનિજ છે। તો આ બંને વસ્તુના ઉદાહરણો યાદ રાખીશું। કોલસો અને ખનિજ તેલ ઈંધણ તરીકે વપરાય છે, તેથી તેમને ઉર્જા ખનિજ એવા વિશિષ્ટ વિભાગમાં મૂકવામાં આવે છે। કોને? કોલસો અને ખનિજ તેલને, કારણ કે તે ઈંધણ તરીકે તેનો ઉપયોગ થાય છે। અને અન્ય બે વિભાગો છે ધાત્વિક અને અધાત્વિક, તેના ઉદાહરણો પણ આપણને યાદ જ છે। આપણો આગળનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર કે જમીનના કુલ કેટલા ભૌતિક લક્ષણો છે? 3, 4, 5 કે 6?
તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, એટલે કે જમીનના કુલ 4 ભૌતિક લક્ષણો છે. કયા કયા લક્ષણો ચાલો જોઈએ. તો આપેલ છે અહીં આપણને કે જમીનના મુખ્ય 4 ભૌતિક લક્ષણો છે: રંગ, કણ રચના, કણોની ગોઠવણી અને ચોથું છે સ્તર રચના. તો આ જમીનના મુખ્ય 4 લક્ષણો અહીં આપેલા છે. ત્યારબાદ આગળ જોઈએ કે રંગ એ જમીનનું મહત્વનું લક્ષણ છે. ખનિજ તત્વો તથા ઉત્પત્તિની પ્રક્રિયાને પ્રમાણે રંગ બદલાય છે. ઘેરા રંગની માટીમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. રાતા, પીળા કે બદામી રંગની જમીનમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે. તો આ બધી વસ્તુ પણ આપણે સાથે યાદ રાખતા જજો. ત્યારબાદ આગળ જોઈએ કે અલગ અલગ પ્રકારની જમીનના બંધારણમાં રેતી, માટીનું પ્રમાણ અલગ અલગ હોય છે. રેતી કણોનું કદ મોટું અને માટી કણોનું કદ નાનું જોવા મળે છે. તેથી તે જમીનમાં ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતા વધારે રહેલી છે અને તેમાં વધુ ફળદ્રુપતા જોવા મળે છે. તો અહીંથી બીજો પણ એક પ્રશ્ન બને કે કઈ જમીનમાં આપણને ફળદ્રુપતા વધુ જોવા મળે છે. તો અહીં આપણે જે વિચારવું હોય છે તેના કરતાં અહીં જવાબ ઊંધો આપેલો છે કે શું છે? રેતી કણોનું કદ મોટું અને માટી કણોનું કદ નાનું જોવા મળે છે. તો આ વસ્તુ આપણે યાદ રાખીશું કે રેતી કણો જે હોય છે તેનું કદ મોટું હોય છે, જ્યારે માટીના કણો જે છે તેનું કદ નાનું હોય છે, અને તેથી જ જમીનમાં ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતા વધારે હોય છે અને ફળદ્રુપતા ઓછી જોવા મળે છે. તો આ વિધાન સ્વરૂપોનામાં આપણને પ્રશ્નો પૂછાઈ શકે. ત્યારબાદ આગળ જોઈએ કે જુદા જુદા જમીન કણો પરસ્પર અલગ અલગ ગોઠવાયેલા જોવા મળે છે. તેથી જમીનની કણ ગોઠવણી રચાય છે. આ ગોઠવણીથી જમીનની ક્ષિત્રાળુતા નક્કી થાય છે. આમ વિશિષ્ટ ગોઠવણી કે કણ રચનાની જમીનમાં હવા, પાણી અને વનસ્પતિના મૂળ સહેલાઈથી પ્રવેશ પામે છે. તો આ થયા જમીનના મુખ્ય 4 ભૌતિક લક્ષણો કે જે આપણને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અને પૂછાવા લાયક ટોપિક થયો. તો સાથે વિડીયોને પણ એક લાઈક કરી દેજો અને સાથે તમારા મિત્રોને શેર કરી અને સબસ્ક્રાઇબ પણ ચેનલને કરી દેજો. ચાલો જોઈએ આગળ આપણે કે જમીન કોને કહેવાય છે, કઈ રીતના તેની નિર્માણ પ્રક્રિયા છે. તો આપણે જોઈએ જમીન કઈ રીતના બને છે કે ખડકોની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ વગેરે બળોના કારણે ખવાણ થતા ખડકોનો ભૂકો બને છે. આ ખડક કણોમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળવાથી જમીન બને છે. તો આ થઈ કે જમીન કઈ રીતના બને છે. ત્યારબાદ આગળ જ તેમાં જોઈએ કે આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ, પ્રાણીજ અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલા અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને આપણે જમીન કહે છે. તો જમીન કઈ રીતના બને છે તે આપણને ઉપર આકૃતિમાં પણ આપણને આપેલ છે. તો પ્રથમ પ્રોસેસ આપણે જોઈએ કે આબોહવાની અસરને પરિણામે, કે આબોહવાને પવન જે છે, નદીઓ છે, તેની પરિણામે ખડકોનું ખવાણ થાય છે અને તેના દ્વારા ખનિજ દ્રવ્યો આપણને મળે છે અને આવી જ રીતના જમીનનું નિર્માણ થતું જોવા મળે છે. કારણ કે પવન અને પાણી દ્વારા ખડકોનું ખવાણ થતું જાય છે અને તેમાંથી માટી સ્વરૂપે એટલે કે કણ સ્વરૂપે તેમાંથી પથ્થર છૂટો પડતો જાય છે. એટલે આવી રીતના ખનિજ દ્રવ્યો બને છે અને તેમાંથી જમીન નિર્માણ થાય છે. ત્યારબાદ આપણે બીજી પ્રોસેસ જોઈએ કે આબોહવાના અસરને પરિણામે વિવિધ પ્રકારના વનસ્પતિ, પ્રાણીજ અવશેષો સડવાથી બને છે. એટલે કે ઘણા વર્ષો બાદ તેમાંથી જૈવિક દ્રવ્યો બને છે અને તેના દ્વારા આપણને જમીનનું નિર્માણ થતું જોવા મળે છે. તો બસ આ જ રીતના આપણે સંપૂર્ણ જમીનની નિર્માણ પ્રક્રિયા થાય છે અને સાથે આપણે જમીનના મુખ્ય 4 ભૌતિક લક્ષણો પણ જોયા. તો આ ટોપિક આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે, તેથી આપણે આને ખાસ ધ્યાનથી ફરીથી જોઈ લેશું. ચાલો જોઈએ પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન કે જૈવિક દ્રવ્યોનું બનેલું માટીનું સ્તર નીચેનામાંથી કયા સ્તરમાં આવે છે? એ સ્તર, બી સ્તર, સી સ્તર કે ડી સ્તર? તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન એ કે એ સ્તર. જૈવિક દ્રવ્યોનું બનેલું માટીનું સ્તર એ સ્તરમાં આવે છે. ચાલો તો તેને આપણે બધા સ્તરોને આપણે સવિસ્તાર માહિતી આપણે મેળવીએ. તો અહીં આપણને જમીનનું પાશ્ચર ચિત્ર આપણને આકૃતિમાં જોવા મળે છે કે તે અનુસાર એ સ્તર, બી સ્તર, સી સ્તર અને ડી સ્તર આપણને જોવા મળે છે અનુક્રમે. તો આપણને સાઈડમાં આપણે વાંચીએ કે જમીન સ્તર ઉપર ઊભો કાપ મૂકવામાં આવે તો સ્પષ્ટ રીતે આપણે ઉપરથી નીચે સુધીમાં જુદા જુદા જમીન સ્તરો જોઈ શકાય છે. તેને જમીનનું પાશ્ચર ચિત્ર કહે છે, જે આપણને આકૃતિમાં દેખાય છે. ત્યારબાદ જોઈએ કે જમીનના પાશ્ચર ચિત્રમાં તેના જુદા જુદા સ્તરોમાં જમીનની કણ રચના, જમીનના કણોની ગોઠવણી અને તેના રંગ વગેરેમાં વિભિન્નતા વર્તાય આવે છે, જે આપણને આકૃતિમાં દેખાય છે કે નીચે આપણને મોટા મોટા કણો જોવા મળે છે, જેમ ઉપર જતા જઈએ તેમ ઝીણા ઝીણા કણો આપણને જોવા મળે છે. તો આ જમીન સ્તરોને પાશ્ચર ચિત્રમાં એ, બી, સી અને ડી સ્તર નામ આપવામાં આવેલા છે. સૌથી ઉપરના એ સ્તરમાં જમીન કણો સૂક્ષ્મ હોય છે. તો અહીં આપણે એ સ્તરની વાત થાય છે સંપૂર્ણ.
તો આ સ્તરમાં જમીન કણો સૂક્ષ્મ હોય છે અને આ સ્તરમાં જીવસૃષ્ટિ સૌથી વધુ ક્રિયાશીલ હોય છે, તેમજ જૈવિક દ્રવ્યો વધુ હોવાથી ફળદ્રુપતા વધુ હોય છે. એટલે કે એ સ્તરમાં ફળદ્રુપતા સૌથી વધુ હોય છે, જીવસૃષ્ટિ સૌથી વધુ ક્રિયાશીલ હોય છે અને જમીન કણો સૂક્ષ્મ હોય છે. ત્યારબાદ બી સ્તરની વાત કરીએ તો રેતી અને માટીના જમીન કણો જોવા મળે છે. આ સ્તરમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ અલ્પ હોય છે, તેને ઉપસ્તર પણ કહેવામાં આવે છે. તો પરીક્ષામાં આપણને એ પણ પૂછાઈ શકે કે ઉપસ્તર કોને કહેવામાં આવે છે, તો આને પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદ આગળ જોઈએ કે સી સ્તર, તો તેમાં કાંકરા, નાના ખડક ટુકડા અને મોટા જમીન કણો હોય છે. સામાન્યપણે આ સ્તર ઓછું ફળદ્રુપ હોય છે. તો આ થયું સી સ્તર. ત્યારબાદ છેલ્લે જોઈએ કે સૌથી નીચે ડી સ્તર આવેલું છે. આ સ્તર તળ ખડકોનું બનેલું છે, તેના ખડક કણો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે. એટલે જેમ કે આપણને ડુંગર અથવા પર્વતના જેમ આપણને જોવા મળે છે, તે જ રીતના ખડકો આપણે જમીનમાં અંદર ડી સ્તરમાં આપણને જોવા મળે છે. તો સી અને ડી સ્તરનો વાસ્તવિક જમીનમાં સમાવેશ થતો નથી. તો આ પણ સાથે યાદ રાખીશું કે કયા સ્તરનો જમીન સ્તરમાં સમાવેશ થતો નથી. તો સી અને ડી નો સમાવેશ થતો નથી. તો આ પણ યાદ રાખીશું. તો આ આખું જ ચેપ્ટર આપણે ગણી શકીએ કે સૌથી વધારે મોસ્ટ આઈએમપી આપણે ગણી શકાય. પછી તે ગમે તે એક્ઝામ હોય તો આપણે ખાસ આપણે યાદ રાખીશું અને વધારેમાં વધારે આપણે રિવિઝન કરતા રહીશું. તો ચાલો આપણે જોઈએ આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. જમીન નિર્માણ પ્રક્રિયાને આધારે જમીનના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? 2, 4, 6 કે 8? ફરીથી એક યુનિક, એક જોરદાર, એક મસ્ત પ્રશ્ન આપણે સ્ક્રીન પર આવી ગયો છે. તો અહીં ઘણા બધા મિત્રોનો જવાબ સાચો પણ છે, ઘણા બધાનો ખોટો પણ છે, પરંતુ આનો સાચો જવાબ આવે છે ઓપ્શન એ, કે જમીન નિર્માણની પ્રક્રિયાને આધારે 2 પ્રકાર પડે છે. કયા કયા પ્રકાર પડે છે ચાલો જોઈએ. કે અહીં આપણને આપેલું છે કે જમીનના પ્રકારો અને તેના આધારે તેના મુખ્ય 2 વિભાગો પાડી શકાય છે. એક તો સ્વસ્થાનીય જમીન અને બીજું છે સ્થળાંતરિત જમીન. તો આ શું છે તેને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એના પહેલા આપણે આ બંને પ્રકારો વિશે ખાસ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ પ્રશ્ન છે, કયા પ્રકારની જમીન અને તળ ખડકોનું બંધારણ એક સરખું જોવા મળે છે? સ્થળાંતરિત જમીન, સ્વસ્થાનીય જમીન, એ બી બંને કે કોઈ પણ નહીં? તો રાઈટ આન્સર આપણો છે ઓપ્શન બી, કે સ્વસ્થાનીય જમીનનું બંધારણ આપણને એક સરખું જોવા મળે છે. ત્યારબાદ આપણને અહીં આપેલું છે જમીનના 2 પ્રકારો. આગળ આપણે જોયું કે સ્વસ્થાનીય જમીન અને સ્થળાંતરિત જમીન. તેના અંદર આપણે જોઈએ કે તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાન પર ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે. વન પ્રદેશોમાં આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. એટલે કે જે જમીનનું નિર્માણ થાય અને તેની તે જ જગ્યાએ તે જમીન ઘણા વર્ષો પછી પણ આપણને જોવા મળે, તેને સ્વસ્થાનીય જમીન કહે છે. અને આવી જમીન આપણને જંગલોમાં વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ બીજી જે પ્રકાર છે તેના વિશે આપણે હવે જોઈએ. પ્રશ્ન છે કે નદી, પવન જેવા ગતિશીલ બળના કારણે સ્થળાંતરણ થઈ બીજે પાથરીને જે જમીનનું નિર્માણ થાય તેને કઈ જમીન કહે છે? સ્થળાંતરિત, સ્વસ્થાનીય, એ બી બંને કે કોઈ પણ નહીં? તો આપણો જવાબ તો અહીં બધાનો સાચો જ છે કે ઓપ્શન એ, સ્થળાંતરિત જમીન તેને કહેવામાં આવે છે. ચાલો તો તેને પણ આપણે સવિસ્તાર આપણે જોઈ લઈએ. તો સ્ક્રીન પર આપણને આપેલું છે કે નદી, હિમનદી, પવન જેવા ગતિશીલ બળોના કારણે ઉદ્ભવ સ્થાનેથી ખડકબોજ અને કાંપ વગેરે સ્થળાંતરણ થઈ બીજી જ જગ્યાએ પથરાઈ જે જમીનનું નિર્માણ થાય છે તેને સ્થળાંતરિત જમીન કહે છે. એટલે કે જે સ્થળાંતરણ કરે છે તેને સ્થળાંતરિત જમીન કહે છે અને જે ત્યાં ને ત્યાં જ રહે છે તેને આપણે સ્થાનિક જમીન કહેવાય છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ કે આ પ્રકારની જમીન ફળદ્રુપ હોય છે. તેમાં જૈવિક અને ખનિજ દ્રવ્યોના સૂક્ષ્મ માટી કણો વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો સ્થળાંતરિત જમીનનું ઉદાહરણ કયું છે? કે ગંગા નદીનું મેદાન છે તે આ પ્રકારનું ઉદાહરણ છે. તો આ સ્થળાંતરિત જમીન અને સ્થાનિક જમીન આપણે ખાસ આપણે યાદ રાખીશું. અને આમ જોઈએ તો સંપૂર્ણ ચેપ્ટર આપણા માટે આઈએમપી રહેલું છે. તો આ થયું આપણું સંપૂર્ણ ચેપ્ટર. આ બધા જ આપણે જીસીઆરટી ના પ્રશ્નો જ આપણે લીધેલા છે અને એક પણ પ્રશ્ન આપણો અહીંથી આપણો છૂટી ન જાય તેવી જ રીતના આપણે પ્રયત્ન કરેલો છે કે ઝીણો ઝીણો પણ પ્રશ્ન આપણને ગમે ત્યાંથી પૂછે તો આપણે તેનો સચોટ જવાબ આપી શકીએ. તો આ જીસીઆરટી સિરીઝ છે તે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો આનો એક પણ વિડીયો આપણેથી ચૂકાઈ ન જાય, એક પણ ચેપ્ટર આપણેથી રહી ન જાય તે રીતનું આપણે ખુદ આપણે ધ્યાન રાખીશું અને બધા જ વિડીયો આપણે અંત સુધી પણ આપણે
જોઈશું. તો આ જ રીતના આપણું આ સંપૂર્ણ ચેપ્ટર આજે પૂરું થાય છે. તો દર વખતની જેમ જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. જો તમને ઉપયોગી થતો હોય તો જ લાઈક કરજો અને સાથે તમારા મિત્રોને પણ લાભ મળે તેથી તેમને શેર કરી દેજો. અને ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને જલ્દીથી આપણે આગળના ચેપ્ટર સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે એક વિડીયો બનાવવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. તો ચાલો જલ્દીથી મળીએ. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ અને તૈયારી કરતા રહો.